નમસ્કાર, વિદ્યા ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2026 વર્ષ કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે 2026નું વાર્ષિક રાશિફળ. મેષ રાશિ પર 29 માર્ચ 2025 થી શનિની સાડેસાતીનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું છે. શનિ મીન રાશિમાં છે ત્યાં સુધી આ ચરણ ચાલશે. બૃહસ્પતિનું ગોચર તમારા પરાક્રમ અર્થાત ત્રીજા ભાવમાં ચતુર્થ ભાવમાં રહેશે. પછી પંચમ ભાવમાં હશે, જેની નવમી દ્રષ્ટિ એકાદશ ભાવના રાહુ અને દ્વાદશ ભાવના શનિ પર રહેશે, જેના કારણે તમને શનિ અને રાહુ બંનેમાંથી સારા પરિણામ મળી શકે છે. ટૂંકમાં બધું સારું થવાનું છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ રાશિ પર વિસ્તારપૂર્વક. વર્ષ 2026માં મેષ રાશિ માટે નોકરી, વેપાર અને શિક્ષણ. નોકરી શૌર્ય ભાવમાં ગુરુ, ત્યારબાદ ચોથા ભાવમાં અને અંતે પાંચમો ભાવ તમારી નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનાવશે. તમે નેતૃત્વ પદ પર રહેશો. સરકારી ક્ષેત્ર, ટેકનોલોજી, સેના, પોલીસ અથવા એન્જિનિયરિંગમાં કામ કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની તક મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે સારું છે. ધીરજ અને સમર્પણ તમારી સાથે કામ કરવાથી તમને સફળતા મળશે. વ્યવસાય 12મા ભાવમાં શનિ હોવાથી તમારે તમારા વ્યવસાયમાં વધુ મહેનત કરવાની જરૂર છે, કારણ કે કર્મશીલ હિતકારી શનિ ભાગ્યના 9મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે. જો કે વિદેશ અથવા વિદેશ સંબંધિત વ્યવસાયમાં નફો તમને મળી શકે છે. ગુરુ તમારા વ્યવસાયની પ્રગતિને સરળ બનાવતો રહેશે. ટૂંકમાં તમે નફો મેળવતા રહેશો. શિક્ષણ વર્ષની શરૂઆતથી જૂન સુધી તમારે એકાગ્રતા સાથે અભ્યાસક્રમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વધુ મહેનતની જરૂર છે. જૂનથી શિક્ષકો અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન શૈક્ષણિક પ્રગતિ તરફ દોરી જશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે સફળતા મળવાની શક્યતા છે. રાહુ, કેતુ અને શનિદેવ શિક્ષણ સંબંધિત બાબતોમાં અવરોધ ઉભા કરી શકે છે, પરંતુ ગુરુના ઉપાયોથી બધું સારું થઈ જશે. વર્ષ 2026 મુજબ મેષ રાશિ માટે દાંપત્ય, પરિવાર અને લવ લાઈફ. પરિવારની દ્રષ્ટિએ 12મા ભાવમાં શનિ અને 11મા ભાવમાં રાહુ હોવાથી કૌટુંબિક સુમેળમાં કેટલીક સમસ્યા ઉભી થઈ શકે છે. જો કે તમે ગુરુને મજબૂત રાખશો તો પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તશે. જો કે જૂનમાં ગુરુનું ચોથા ભાવમાં ગોચર પરિસ્થિતિમાં વધુ સુધારો કરશે. લગ્ન જીવન અદ્ભુત રહેશે. પતિ પત્ની વચ્ચે સંબંધો મજબૂત બનશે. જો કે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકો 5મા ભાવમાં કેતુ અને 11મા ભાવમાં રાહુ તમને તમારા બાળકો વિશે ચિંતિત કરશે. તમારે તેમના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ જીવન 5મા ભાવમાં કેતુ અને 11મા ભાવમાં રાહુ સંબંધોમાં ગેરસમજ ઉભી કરી શકે છે. જૂન સુધી તમારા પ્રેમ જીવનમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે, પરંતુ પછી તમારે સાવચેત રહેવાની જરૂર પડશે. તમારે કેતુને નિયંત્રિત કરવા માટે ઉપાય કરવાની જરૂર પડશે. વર્ષ 2026 માટે મેષ રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ. આવકની દ્રષ્ટિએ જોઈશું તો આવક ઘરમાં રાહુની હાજરી શુભ માનવામાં આવે છે. શૌર્ય ઘરમાં ગુરુ રાહુ પર દ્રષ્ટિ કરી રહ્યો છે, જે તમારી આવકમાં વધારો થવાની શક્યતા ઉભી કરશે. તમને આવકની ઘણી તકો મળશે, પરંતુ જો તમે બેદરકાર રહેશો અને મહેનત નહીં કરો તો આ વર્ષે આવકની દ્રષ્ટિએ સરેરાશ રહેશે. ગ્રહોના ગોચર મુજબ તમારે જૂન સુધી સખત મહેનત કરવી જોઈએ અને બચત પર ધ્યાન આપવું જોઈએ. રોકાણ જો તમારી પાસે લાંબા ગાળા માટે રોકાણ કરવાની ક્ષમતા હોય તો જ તમારે જમીનમાં રોકાણ કરવું જોઈએ અને શેર બજારમાં જોખમ લેવું જોઈએ. પ્લાનિંગ તમારે જૂન સુધીમાં તમારા બધા કાર્યો આયોજનપૂર્વક પૂર્ણ કરવાની જરૂર પડશે. તમારે હવેથી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને બિનજરૂરી ખર્ચ તાત્કાલિક બંધ કરવાની જરૂર પડશે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. વર્ષ 2026 રાશિવાળા માટેનું આરોગ્ય. સ્વાસ્થ્ય 12મા ભાવથી શનિ અને છઠ્ઠા ભાવથી ત્રીજા ભાવથી ગુરુ ગ્રહ હોવાથી તમને ઊંઘ, પગનો દુખાવો અને હૃદય સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સાવધાની તમારે તેલ અને વધુ પડતા મીઠાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો તમને નુકસાન થશે. તમને સલાહ છે કે તમારે રોજ ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ નિયમિત યોગ અથવા કસરત કરો. સારી ઊંઘ લો અને તમે તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખો. ચાંદીના ગ્લાસમાં પાણી પીવું. મેષ રાશિ માટે વર્ષ 2026 માટે જ્યોતિષ ઉપાય. સૌથી પહેલો ઉપાય છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 11 શનિવારે શનિ મંદિરમાં છાયાદાન કરો અને દરરોજ હળદરનું તિલક લગાવો. તમારી માતા સમાન સ્ત્રીને દૂધ અને ખાંડનું દાન કરવું પણ તમારા માટે શુભ રહેશે. રત્ન
આમ તો તમારી રાશિનો રત્ન મૂંગા છે, પણ ગુરુની શક્તિ વધારવા માટે તમે જ્યોતિષીય સલાહ મુજબ પુખરાજ પણ પહેરી શકો છો. ધાતુ તમે સોનું પહેરશો તો શુભ રહેશે. તમારા માટે લકી નંબર આ વર્ષે તમારા લકી નંબર છે 1, 6 અને 9. લકી રંગ પીળો, નારંગી અને ક્રીમ છે. કાળો અને ઘેરો વાદળી રંગ ટાળો. તમારા માટે લકી મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ. લકી દિવસ તમારો લકી દિવસ મંગળવાર હોવા છતાં તમારે 2026માં ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. સાવધાની ખોટું બોલવું અને દારૂ પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેના કારણે ગુરુ અને શનિનું પરિણામ બગડશે. તો મિત્રો, હા હતું વર્ષ 2026 મેષ રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચેના કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો. અમે તમારા પ્રશ્નના જવાબ જરૂર આપીશું. અને હા, બીજા આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.